ના ભાઈ ખબર નહીં પડે બે પછી ગયા મહિને જૂનની 1 તારીખે મધ્યરાત્રે વાડજ પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો બનાવ બનેલો, જેની અંદર મરણ જનાર ફૂલીબેનને એમના ઘરની બહાર 2 અજાણ્યા શખ્સોએ આવીને છરી મારેલી અને બચાવ જતા એમના દીકરાને પણ એક છરીનો ઘા લાગેલો અને ત્યારબાદ એ બંને શખ્સો જે છે ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ બાબતે વાડજ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરેલો અને એની અંદર તપાસ તજવીજ ચાલુ હતી. જે શકમંદ હતા એમની પૂછપરછ પણ ચાલુ હતી, પરંતુ હત્યાનો જે ઉકેલ જે મળી નહોતો રહ્યો. આ બાબતે ઝોન 1 LCBએ ટેકનિકલ એનાલિસિસ કરીને વિસ્તારના જેટલા પણ ટાવર ડમ્પની અંદર નંબર નીકળેલા એવા ટોટલ 400 જેટલા શકમંદ નંબરોની તપાસ ચાલુ કરેલી. આ દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહને એક હકીકત મળેલી કે આ વ્યક્તિએ આ પ્રકારની વાત ક્યાંક કરી છે. એના આધારે LCBએ જે ટાવર ડમ્પ એનાલિસિસ કરેલું એ ટાવર ડમ્પ એનાલિસિસ CDRના આધારે 2 શકમંદ ઈસમો જેનું નામ રાહુલ ઉર્ફે ચાંદો અને પંકજ ઉર્ફે પ્રદીપ, આ બંને આરોપીઓની LCBએ ધરપકડ કરી અને પૂછપરછ કરતા બંને આરોપીએ કબૂલાત આપેલી. બનાવનું કારણ એ છે કે રાહુલ ઉર્ફે ચાંદો જે મરણ જનારના ઘરથી 3 ઘર દૂર રહે છે, એને પૈસાની જરૂરિયાત હોવાથી અને આ મરણ જનાર સ્ત્રી પાસે એના શરીર પર સોનાના દાગીના આરોપીએ ઘણીવાર જોયેલા હોવાથી એ બંને સાથે મળી અને આ બેનને લૂંટવાનો પ્લાન બનાવેલો. જે આધારે 1/6ની રાત્રે બંને આરોપી સાથે હતા, જેમાં રાહુલ ઉર્ફે ચાંદો જે એમના ઘરની નજીક રહે છે એણે એના મિત્ર પ્રદીપ ઉર્ફે પંકજને લાંબાથી બોલાવેલો. બંને જણા સાથે હતા. ત્યારબાદ એમને ફરિયાદીના ભોગ બનનારના ઘરે ગયા. ત્યાં એમને મેઇન સ્વિચ બંધ કરી. મેઇન સ્વિચ બંધ કરવાના કારણે જે ભોગ બનનાર છે એ બહાર આવ્યા, પરંતુ એ વખતે પાછા એમને મેઇન સ્વિચ ચાલુ કરીને અંદર ગયા. આરોપીએ ફરીથી મેઇન સ્વિચ બંધ કરી. ફરીથી આ બેન જ્યારે બહાર આવ્યા ત્યારે આ પ્રદીપ ઉર્ફે ચાંદા અને રાહુલ એ બંને જણા જે સંતાયેલા હતા એ બહાર આવી અને એમને ઉપર છરીના ઘા કર્યા. આ છરીના ઘા દરમિયાન જ બેનના મોઢામાંથી જે આવાજ ચીખ નીકળી એ ચીખ સાંભળીને એમનો દીકરો આશીષ ઘરની બહાર આવ્યો. જેથી કરીને ડરી જતા આ બંને જણાએ એમના દીકરાને જે છે એ છરીનો ઘા માર્યો. મરણ જનાર સ્ત્રી પર ઘણા બધા છરીના ઘા વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ મારામારી દરમિયાન બીજા આરોપીના હાથ ઉપર પણ છરીનો ઘા જે છે વાગેલો. બંને આરોપી ત્યાંથી જે રાહુલ ઉર્ફે ચાંદો સ્થાનિક છે અને અંદરના રસ્તા જોયેલા હતા એ લોકો ત્યાંથી ભાગ્યા. ભાગતા રસ્તામાં એક ઘરની આગળ એમને મર્ડર વેપન જે છે ફેંકી દીધેલું. મર્ડર વેપન પણ પોલીસે બીજા દિવસે કબજે કરેલું. ત્યાંથી રાહુલ ઉર્ફે ચાંદો છે એ પોતાને પેટમાં દુખે છે એવું કહીને એના એક મિત્રને બોલાવીને પેટમાં દુખાવાની ગોળી લઈને આવે. મીનવેલ એની વાઈફનો જ્યારે ફોન આવે કે આપણે ગલીમાં એક મર્ડર થયું છે ત્યારે